કોલેજનું ફર્સ્ટ ફાઇનલ એક્ઝામનું પહેલું પેપર છે. ગાઈઝ જો અમે બધા અત્યારે પેપર દઈને વ્યાય આવશે પાછા. તો ગાઈઝ જો આપણે અત્યારે છે આપણા રૂમમાં, એટલે કે રૂમમાં જ આવી જાય. રૂમમાં જ મારો પહેલો દી છે. મજામાં દેશો બધાને જય માતાજી. ને અત્યારે જ આપણે લગભગ 1:30 વાગી ગયો છે અને આપણે અત્યારે સુરેન્દ્રનગર આવી ગયા છીએ. એટલે હું સુરેન્દ્રનગર આવીને નાઈ બાઈ ફ્રેશ થઈ ગયો હોઉં અને હવે મારે જવાનું છે એક્ઝામ દેવા. એટલે કે મારે બપોર પછીનો ટાઈમ છે. વનાને મારે સવારનો હતો, એટલે કે 10 થી 12નો હતો. મારે અત્યારે છે 2:30 થી 4:30નો. ચાલો હું એક્ઝામ દેવા જાઉં. 1:30 વાગી ગયો છે. ફ્રેન્ડ્સ આવી ગયા છે ને મારું જે બેગ ને બધું તૈયાર છે. આપણે ચાલો તો હાલતા થાય. જો એના છે પહેલું પેપર, આપણે કોલેજનું ફર્સ્ટ ફાઇનલ એક્ઝામનું પહેલું પેપર છે. મારે સી લેંગ્વેજનું પહેલું છે, કોમ્પ્યુટર સાયન્સનું. તો ચાલો જઈ અને જોઈશું શું થાય છે. ચાલો હાલી બના. જાઓ બેસ્ટ ઓફ લક. હા થેન્ક યુ. અમારે ભાઈ પેપર દઈને આવ્યા છે. પેપર દઈને આવ્યો છું. એ અમારે આવી જાય. કઈ ટેન્શન નથી. એને કોઈ ટેન્શન જેવું હતું નહીં, ખબર નહીં હવે એને આવડતું હશે. આપણે જોયું કે પેલું પેપર કાંઈ તૈયારી છે નહીં. ઉત્તરાયણ પછી ડાયરેક્ટ જ પેપર હતું, કાંઈ વાંચ્યું નથી, બેગ ખોલ્યું નથી અને જઈશું ડાયરેક્ટ પેપર દેવા એક્ઝામ હોલમાં. ચાલો જઈ કોલેજે હાલીને. હાલો ને આવી 4:30. ચાલો મિત્રો ચાલ્યા જાય છે. જો અત્યારે પણ છે ફૂલ તડકો પડે તો એ વાલો ક્યારે કોઈ 2 કિલોમીટર હાલવા થાય 2 ત્યારે અમારી કોલેજ એટલી આગી છે તેનો રસ્તામાં તડકો જેવો છે. તડકો છે માથે. વાહન અત્યારે એટલા આવે છે. સવાર ઠંડી લાગતી હતા, ના પછી થોડી ઠંડી ઓછી લાગે, ખબર નહીં. ચાલો આપણે જલ્દી કોલેજ પછી ફ્રેન્ડ પતી જાય, ફોન કરીને ફોન આવે તો ડિસ્કસ કરીએ. પેલું પેપર છે થોડું થોડું થાય, જોઈ પછી શું થાય. ચાલો જો આડા રસ્તામાં પહોંચ્યો 60 ફૂટ રોડ ઉપર. ચાલો અહીંયા જઈને મળું. ગાઈઝ જો અમે બધા અત્યારે પેપર દઈને વ્યાય આવશે પાછા. 4:30 જેવું થઈ ગયું એ. બે અમે છે, બે ગયા આગળ આમ કંઈક લેવા. જો રસ્તામાં હાલ્યા જાય એ પાછા. પેપર કેવું ગયું તારે? મસ્ત ગયું છે અને મસ્ત ગયું તારે? એક નંબર ગયો. મારે જ નથી સારું ગયું, કારણ કે મારે ઇંગ્લિશ મીડિયમમાં હતું. જોઈ શું થાય. આમ તો રેડી જ ગયું. રિઝલ્ટ આવે ત્યારે બધી ખબર પડી જશે. આજ પહેલું પેપર હતું, આગળ આવે મારે 6 પેપર. તમારે કેટલા આવે? 7 લઈને 6. અમારે બધા સરખા જ છે. એટલે જો અત્યારે રસ્તામાં પાછા રૂમે હાલ્યા જાય. રૂમે જઈને પાછું વાંચી કાલનું, કારણ કે અમારે છે કદી ગયા પછી નથી પાછો. કાલે પાછું 2 વાગે પેપર. હાલો જઈ પાછા રૂમે. તો ગાઈઝ જો આપણે અત્યારે છે આપણા રૂમમાં, એટલે કે રૂમમાં જ આવી જાય. રૂમમાં જ મારો પહેલો દી છે. 4-5 દી પછી આવ્યો પહેલી વાર રહેવા. જોયા જ ગમે એક પેપર પાછા દઈને ગયા છે. પેપર માપી ગયા છે. કોલેજના પહેલું પેપર હતું, કોલેજમાં દીધું. આમ પેપર આમ જોવો તો સિસ્ટમ હતી ફૂલ બોર્ડને એક્ઝામ જેવી. જેમ એવું જ લાગે અમારું બોર્ડની જ એક્ઝામ આપણે દઈશું એવું જ લાગતું. ફૂલ ખાખી સ્ટીકર, બારકોડ સ્ટીકર બધું જ ચોંટાડે. સીટ નંબર 14 આંકડાનો અમારે સીટ નંબર છે પાછો. નહીં ના અમારે 14 આંકડાના સીટ નંબર ને એવું બધું. એ સીટ નંબર પર જ બેસવાનું. ફૂલ કાંઈ નહીં, આમ ફૂલ સિક્યુરિટી ને એવું બધું. કેમેરા વેમેરા. પાછું અમારા યુનિવર્સિટીવાળા અત્યારે એટલે એક્ઝામ એટલે એમ થોડુંક સ્ટીક હોય. એટલે આ પહેલું પેપર હતું. જુઓ અનુભવ થોડો થયો કોલેજનો કેવું પેપર હોય. અને હા અમુક આ કહેતા હોય ને આપણે 12મામાં કે 12મા પછી ફૂલ એન્જોય, કોલેજમાં એન્જોય હોય. ભૂલી થઈ ગયો બધું અને ફૂલ આવીને તૈયારી ભણવાનું ચાલુ રાખજો અને તૈયારી મળજો એક્ઝામની કરવા, કારણ કે આ બોર્ડ લેવલની જ એક્ઝામ થાય છે. બધી જ એક્ઝામ બધામાં. એટલે આપણે જો 4 વર્ષની હોય કે 3 વર્ષની કોલેજ હોય, 3 વર્ષ કે 4 વર્ષ ફૂલ ટાઈટ, ફૂલ સિક્યુરિટી ટાઈટ રહે અને બોર્ડની એક્ઝામ ઘોડે જ બધા જ પેપર લેવાય. અત્યારે અમારે ફાઇનલ એક્ઝામ હતું. ઇન્ટરનલમાં થોડુંક હોય છૂટી, બાકી ફાઇનલ એક્ઝામમાં ફૂલ યુનિવર્સિટી તરફથી લેવામાં આવે. એટલે એવું બહુ ભૂલી જવાનું. અને કોલેજમાં જલસા એ જલસા અત્યારે અમારે દેખાય જો, અમારા જલસા દેખાય જો. હા જોઈ કે કરવું પડે, કારણ કે અત્યારે હવે કોલેજમાં આમ એવું કંઈ રહ્યું નથી. અત્યારે બધું જ આમ થઈ ગયું. અમને કહેતા હતા બધા કે 12 પૂરું કરી લો પછી એન્જોય. કોલેજમાં નહીં કંઈ ભણવાનું, નહીં કંઈ કરવાનું, આટા મારવાના, બધું કરવાનું. ક્યાંય અત્યારે દેખાતું નથી. ટાઈમે કોલેજે જ આવો, જેમ સ્કૂલમાં જતા હોય એવી રીતે ભણવાનું. કાંઈ તોફાન વફાન એવું કાંઈ નહીં. ઉલટાનું ત્યાં વધારે સિક્યુરિટી હોય. એમ આઈ કાર્ડ ફરજિયાત હોય. કાંઈ અંદર મસ્તી વસ્તી નહીં. એટલે એમ હોય થોડુંક આપણે સ્કૂલ જેવું જ ફીલ થાય.
એટલે એવું મસ્તી મસ્તી એવું કાંઈ જોવાનું મળે. હા હોય પાછું કે આર્ટ્સ પાણીમાં ન જાય તો ચાલે, અમારે સાયન્સવાળામાં જવું જ પડે, એટલે કે જે સાયન્સમાં આવીને જવું જ પડશે. તો અમે બે જો સાયન્સમાં છીએ, અમારા આખા રૂમમાં અમે બે જ છીએ સાયન્સવાળા. આ માઇક્રોમાં છે અને હું આઈટીમાં છીએ, જે ઇન્ફોર્મેશન ટેકનોલોજી આવે એ બીએસસી આઈટી. અને આ છે માઇક્રોબાયોલોજી, એટલે કે બાયોલોજી વિશેનું બીએસસી બાયોલોજી. તો અત્યારે જો અમે કંઈક રૂમમાં છે ત્યાં જો અમારી તૈયારી ચાલુ હોય વાંચવાનું મારે જ વાંચવાનું હોય. એને સવાર પેપર હતું એટલે એ સવારનું બપોરે પૂરું થઈ ગયું, એટલે વાંચતો હતો. અને મારે જે વાંચવાનું બાકી છે, કારણ કે જો અમે હમણાં જ આવ્યા છીએ, એટલે અમે ફ્રેશ થઈને પછી જમીન પછી વાંચવા બેસવાનું. હવે હું તમને બતાવવા મારો રૂમ, તો આ છે મારો રૂમ. જાઓ નીચે અમારે પથારી છે, આ બધે હોવાનું અમારે. અહીં ચાર્જિંગ માટે કેબલ છે, એક પંખો હોય અને બારી, અને અહીંયા અમારે જે બધા કપડાં જે હોય મેલા અને બધા રૂમાલ ને એ બધું અહીં કણમાં સુકાતું હોય. અહીંયા જો એક મસ્ત અરીસો છે, અને બધા કપડાં અમારા પડ્યા હોય, બધું જો સામાન બધે પડ્યો, તેલ શેમ્પૂ બ્રશ ને બધું અમારે અહીં પડ્યું હોય. અને અમારે કપડાં ને ચોપડા ને બધું અમારે પડ્યું હોય. આ છે અમારે એક નાનો એવડો અરીસો, સાફ નથી કર્યો લાગતો, કારણ કે ઘણા દિવસથી આયા બધા એક ખામટા ઉતરાયણ પછી ડાયરેક્ટ પરીક્ષા હતી, એટલે જો અહીંયા બધું સામાન આવો પડ્યો અમારે. અહીં કણે 2 ફોન ચાર્જિંગ ઉપર, સુટકેસ ને બધું જે વધારાનો સામાન એ બધું અમારે ઉપર જ પડ્યું હોય. જાઓ તો આવો કંઈક અમારો રૂમ છે, આમાં અમારે રહી છીએ. જાઓ અમારે આ બધે હોવાનું ને તૈયારી ને બધું અહીંયા જ થતું હોય. આ જો પાણી કચરા પેટી, પાણી પીવા માટે બોટલ લઈ છે, એ બહારથી ભરી આવવાની. ને અહીં સોફો છે બેસવા માટે, સોફો ગમે એમ બેસવું હોય કે ગમે તૈયારી કરવી હોય, ગમે વાંચવું હોય, અહીંયા બેઠા બેઠા એમ કરીએ કે. તો આ છે અમારો એક રૂમ. અને આજે તો આપણે પહેલું પેપર દે આવ્યા, કાલ છે બીજું, મારે છે નેટવર્કિંગ. અને આને તાર કયું છે? કાલ કયું પેપર છે? મારે માઇક્રોબાયોલોજી પેપર 2 છે. એને માઇક્રોબાયોલોજીના પેપર 1 પેપર 2 એવું આવતું હોય છે, આપણને કંઈ ખબર નથી. મારે આજે હતું સી લેંગ્વેજ, જે આઈટીમાં કોમ્પ્યુટરનું વિષયને ખબર હશે. મારે સી લેંગ્વેજનું પેપર હતું, કાલ છે નેટવર્કિંગનું. એટલે અમારી પેપર 3 પેપરમાં અમારે ટાઈમ 2 કલાકનો હોય, અને બીજા 2 પેપર જે હોય છે એમાં પાછળ 2 એટલે 1 કલાકનો ટાઈમ અને એક પ્રેક્ટિકલ. આવી રીતે અમારું પેપર કંઈક આવે છે, 6 પેપર. જો આ છે ક્લાસ. ચાલો દી આસવી ગયો હોય, પછી અમારે જમવા જવાનું હોય, અને હું થોડોક ફ્રેશ થઈ જાઉં. ચાલો તો બ્લોગ અહીં રાખી દઈ. ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, બાય બાય.